મંત્રીમંડળને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયા મંત્રીમંડળમાં રિપીટ થઈ શકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કુંવરજી હળપતિ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે। આ સાથે ઋષિકેશ પટેલ પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે। હર્ષ સંઘવી મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે। આ સાથે કુબેર ડિંડોર પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે। આ રાજકારણને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિરે 11:30 વાગે શપથ સમારંભ છે, ત્યારે પ્રફુલ્લ પાનસેરિયા મંત્રીમંડળમાં રિપીટ થઈ શકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કુંવરજી હળપતિ તેમજ ઋષિકેશ પટેલ પણ રિપીટ થઈ શકે છે। આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે। આ સાથે નવા ચહેરાઓ પણ આવી શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે જયેશ રાદડિયા પણ નવા મંત્રી બની શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। હાર્દિક પટેલ પણ નવા મંત્રી બની શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। પ્રકાશ વરમોરા પણ નવા મંત્રી બની શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। જીતુ વાઘાણી પણ નવા મંત્રી બની શકે છે। સંવાદદાતા ગાંધીનગરથી ઉજ્જવલ વ્યાસ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, મહાત્મા મંદિરમાં આવતીકાલે શપથ સમારંભ છે અને આ વર્ષે જે કાઉન્ટડાઉન હવે શરૂ થયું છે, આ અંગે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો ગાંધીનગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। આ ઉપરાંત ગાંધીનગરમાં જે ધારાસભ્ય દળની બેઠક મળશે તેના માટે પણ એક નવા સમાચાર એવા છે કે આ બેઠક કદાચ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ બપોરે મળી શકે છે, પરંતુ તે પહેલા 4 વાગે મુખ્યમંત્રીના બંગલે મહત્વની કેબિનેટ બેઠક મળશે। જે કેબિનેટ બેઠકની અંદર જે મંત્રીઓને પડતા મૂકવામાં આવવાના છે તેમના રાજીનામા લેવાની ગતિવિધિ પણ કરવામાં આવે। આ ઉપરાંત સંભવિત જે નામો છે તેમાં પણ અત્યાર સુધી કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી, પરંતુ આવતીકાલે જે શપથ ગ્રહણ કાર્યક્રમ છે તેના ગણતરીના કલાકો પહેલા જે તે ધારાસભ્યને મંત્રી પદના શપથ લેવા માટેનું કહેવામાં આવશે। હવે રહી વાત સર્કિટ હાઉસની, તો સર્કિટ હાઉસની અંદર પૂર્ણેશ મોદી કે જે પૂર્વ કેબિનેટ મંત્રી હતા તે ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીકે રાહુલજી તેમજ ડોક્ટર સીજે ચાવડા પણ અત્યારે સર્કિટ હાઉસની અંદર આવી ચુક્યા છે, પરંતુ આ કાર્યવાહી, આ ગતિવિધિ તેમની કોઈ રાજકીય લાગતી નથી। માત્ર ને માત્ર ધારાસભ્યોને હાજર રહેવાના ફરમાનના કારણે તેઓ આ જગ્યા ઉપર રહેતા હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ મંત્રી આવાસની અંદર જે મંત્રી બંગલો છે તેવા 8 થી 9 જેટલા બંગલાઓની સાફ સફાઈ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે, જેના કારણે હવે જે મંત્રીઓ બનશે તેમને જે નવા બંગલા ફાળવવામાં આવશે તે આ દિવાળી અંતર્ગત ફાળવી દેવામાં આવશે અને તમામ મંત્રીઓ પરિવાર સાથે દિવાળી સુધીમાં ત્યાં રહેવા જાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આવતીકાલે જે શપથવિધિ કાર્યક્રમની અંદર ગુજરાતના ગવર્નર ગુપ્તતાના નવા નિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવશે અને તેની સંપૂર્ણ તૈયારીઓ મહાત્મા મંદિર ખાતે પૂર્ણ કરી દેવામાં આવી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણને લઈને સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। આ સાથે સીએમના નિવાસ સ્થાને પણ એક મીટિંગ મળવા જઈ રહી છે, ત્યારે આવતીકાલે શપથ વિધિ પણ છે, ત્યારે સ્પષ્ટપણે જે ચિત્ર છે એ રજૂ થશે। આ સાથે અનેક ચહેરાઓ પણ આવી શકે છે, કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તેઓ પણ મંત્રી બની શકે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। આ સાથે જયેશ રાદડિયા પણ નવા મંત્રી બની શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાત આવશે, ત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત આવવા જઈ રહ્યા છે। ત્યારે આ સાથે સુનિલ બંસલ પણ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓની સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે અને સાંજે અનેક મંત્રીઓ રાજ્યપાલને રાજીનામું આપશે અને મોડી રાત્રે સંભવિત મંત્રીઓને ફોન કરીને આ સાથે જાણ પણ કરવામાં આવશે। નવા પ્રધાનમંડળ આવતીકાલે જે શપથવિધિ સમારંભ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે અનેક નવા ચહેરાઓ પણ આવી શકવાની આ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। હાલ તો જો અને તોની આ રમત છે, આ સાથે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે।
ગાંધીનગરથી કિંજલ બોરીસ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી કિંજલ, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે શપથ સમારંભ છે. અનેક ચહેરાઓના નામ સામે આવી રહ્યા છે અને હવે શું વધુ વિગતો સામે આવી રહી છે? મહાત્મા મંદિર છે તે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યું છે અને તેને લઈને તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ થોડી વાર પહેલા મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા. જે કેવી તૈયારીઓ ચાલી રહી છે તે તૈયારીઓની જે સમીક્ષા કરવામાં આવ્યું હતું, નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, સાથે જરૂરી જે સૂચનો છે તે પણ અધિકારીઓને આવતીકાલનો જે સમારોહ છે તે ખૂબ જ જોરદાર થવાનો છે. તમામ જે મંત્રીઓ છે તેમના આજે સાંજે રાજીનામા લેવામાં આવશે અને આ વખતનું મંત્રીમંડળ છે તે પૂર્ણ બહુમતી વાળું હશે, એટલે કે જે મંત્રીમંડળનું કદ છે તે મોટું થવાનું છે અને જેને જ કારણે જે મંત્રીઓની સંખ્યા છે તે પણ વધવાની છે અને તેને કારણે જે મહાત્મા મંદિર ખાતે આ સમારોહ છે તે રાખવામાં આવ્યો છે. કારણ કે જે મંત્રીઓ કાલે શપથ લેશે તેમની સાથે તેમના ટેકેદારો પણ હાજર હશે, તેમના સમર્થકો પણ હાજર હશે અને તેને જ કારણે જે મહાત્મા મંદિરની જે પસંદગી છે તે કરવામાં આવી છે. અત્યારેની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી છે તેઓ પણ અમદાવાદના છે અને સાથે તેમની સાથે જે ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલને જવાબદારી સોંપવામાં આવી છે તે પણ અમદાવાદના છે. એટલે કે બંને અમદાવાદના એટલે મધ્ય ગુજરાતમાંથી હોવાથી સૌરાષ્ટ્રની ક્યાંક બાદબાકી થતી હોય તેવું લાગી રહ્યું હતું અને તેને જ કારણે મંત્રીમંડળમાં સૌથી વધારે જે મંત્રીઓ છે તે સૌરાષ્ટ્ર બાજુથી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે જે ઉત્તર ગુજરાતમાંથી પણ જે સ્વરૂપજી ઠાકોર કે જેઓ હમણાં જે પેટા ચૂંટણીમાં જીત્યા છે તેમનું પણ નામ છે તે ચર્ચાઈ રહ્યું છે. તેમની સાથે જે કોંગ્રેસમાંથી આવેલા જે અલ્પેશ ઠાકોર છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે અત્યારના જે મંત્રીઓ છે તેમાંથી અનેક મંત્રીઓ એવા છે કે જેમણે રિપીટ પણ થઈ શકે છે. તેમાં સૌથી મોખરે નામ ચાલી રહ્યું છે હર્ષ સંઘવી કે જેમને રિપીટ કરવામાં આવશે પરંતુ તેમનું ખાતું છે તે બદલવામાં આવશે. તેમને જે ગૃહ રાજ્યમંત્રી છે તે રાખવામાં નહીં આવે. ગૃહ રાજ્યમંત્રી તરીકે સૌથી મોખરે નામ ચાલી રહ્યું છે જીતુ વાઘાણીનું કે તેઓની ફરી એક વખત જે મંત્રી તરીકે એન્ટ્રી થવાની છે. કારણ કે અગાઉના મંત્રીમંડળમાં તેઓ મંત્રી તરીકે રહી ચૂક્યા છે પરંતુ અત્યારે જે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે તેમાં તેઓ મંત્રી નથી, પરંતુ હવે ફરી એક વખત તેમની જે મંત્રીમંડળમાં તેમનો જે સમાવેશ છે તે થઈ શકે છે. સાથે સાથે જે શિક્ષણ મંત્રી જે પ્રફુલ પાનસેરિયા તેમને પણ જે રિપીટ થઈ શકે છે. તેમની સાથે જે કુબેર ડિંડોર છે શિક્ષણ મંત્રી તરીકે તેમનું ક્યાંક ને ક્યાંક પત્તું કપાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે નાણામંત્રી કનુ દેસાઈ છે તેમનું પણ જે પત્તું કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણ કે રાઘવજી પટેલ કે જે કૃષિ મંત્રી છે તેમની તબિયત સતત નાદુરસ્ત રહે છે અને તેના કારણે જે તેમને પડતા મૂકવામાં આવી શકે છે. સાથે પરસોત્તમ સોલંકીની પણ વાત કરવામાં આવે તો તેમણે ઘણા લાંબા સમયથી મંત્રી પદમાં પોતાનો અડીંગો જમાવી રાખ્યો છે, પરંતુ હવે સતત તેમની વધતી ઉંમર અને તેમની તબિયત નાદુરસ્તતાને કારણે તેમને પણ કદાચ પડતા મુકાઈ શકે છે. પરંતુ આ તમામ ઉપરથી આવતીકાલે પડદો છે તે ઉચકાઈ જશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ છે તે રાજ્યપાલને પોતાના રાજીનામા છે તે સોંપી દેવાના છે. 4 વાગે આ મહત્વની બેઠક છે તે બેઠક મળવા જઈ રહી છે અને તેને જ કારણે બેઠકમાં તમામ જે મંત્રીઓ છે તે પોતાના રાજીનામા આપશે. આવતીકાલે સવારે 11:30 વાગે વહેલી સવારથી જે ગતિવિધિઓ છે તેની શરૂઆત થઈ જશે, પરંતુ જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે તેમને ફોન આવવાની જે શરૂઆત છે તે પણ થઈ ચૂકી છે. પરંતુ મોડી રાત સુધી તમામ જેટલા પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો હશે તેમને મોડી રાત સુધી ફોન આવી જશે અને તેઓ ગાંધીનગરમાં અત્યારે તો તમામ જે ભાજપના જેટલા પણ ધારાસભ્યો છે તેમને ગાંધીનગરમાં રહેવા માટે ગઈકાલથી જ આદેશ આપી દેવામાં આવ્યા છે અને તેને જ લઈને જે મંત્રીમંડળ આવતીકાલે નવું બનવાનું છે અને અત્યારના મંત્રીમંડળમાં અનેક મંત્રીઓ એવા છે કે જેમની પાસે 3-3, 4-4 ખાતા છે, પરંતુ હવેનું જે મંત્રીમંડળ હશે તેનું કદ છે તે મોટું થવાનું છે. એટલે કે આ વખતનું જે મંત્રીમંડળ છે તેનું સ્વરૂપ છે તે વિરાટ હશે. સાથે જે મુખ્યમંત્રીની આગેવાનીમાં આ જે નવું મંત્રીમંડળ છે તે બનવા જઈ રહ્યું છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે આજે સાંજે મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે અને ત્યારે નક્કી થશે કે હવે કોનું
પત્તું કપાશે અને કોને દિવાળીની ભેટ મળી શકે છે એ ટૂંક જ સમયમાં સ્પષ્ટપણે જણાશે. હવે નવા મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન, તેના પર હાલ સૌ કોઈની નજર છે. અને આવતીકાલે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિરમાં શપથવિધિનો સમારંભ યોજાવા જઈ રહ્યો છે, જેની હાલ પૂરજોશમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે હવે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને પણ હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે તેવી ધારણાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને આવતીકાલે શપથ લેવડાવશે. નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે તેના પર હાલ સૌ કોઈની નજર છે. અને આજે સાંજે સીએમના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં જ શપથવિધિ યોજાશે. રાજકોટથી ધ્રુવ કુંડેલ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, હવે એવો પણ ક્યાંક ને ક્યાંક સવાલ થઈ રહ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા કયા નેતા મંત્રી બનશે? આ અંગે શું કયા નામ સામે આવી રહ્યા છે તે અંગે પણ વિગત આપશો. ચોક્કસથી વાત કરીએ તો મંત્રીમંડળનું વિસ્તરણ લઈને અત્યારે ગાંધીનગરથી સૌરાષ્ટ્ર સુધી હાલ ચર્ચા ચાલી રહી છે. ત્યારે એ ચર્ચા વચ્ચે હાલ એક નામ સામે આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કોણ કરશે, એટલે કે સૌરાષ્ટ્રનું એક મોટું નામ, એટલે કે ક્યાંક ને ક્યાંક આ નામને લઈને પણ હાલ ત્યાં ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયાનું નામ સામે આવી રહ્યું છે કે જે સહકારી ક્ષેત્રના ખૂબ જ મોટા આગેવાન કહેવાય. અને થોડા દિવસો પહેલા જ જયેશ રાદડિયા દ્વારા એક શક્તિ પ્રદર્શન રૂપે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહની હાજરી હતી. ચોક્કસથી હાલ તેને જ લઈને અત્યારે ચર્ચાનું વાતાવરણ ગરમ છે. ત્યારે બીજી બાજુ એક નામ સામે આવી રહ્યું છે કે ઓબીસી નો ચહેરો, એટલે કે બક્ષીપંચ મોરચાનો ચહેરો કહી શકાય કે ઉદયભાઈ કાનગડનું નામ સામે આવી રહ્યું છે કે તેમને પણ ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળી શકે અને તેમને કોઈ એક સારું પોર્ટફોલિયો સરકારના મંત્રીમંડળમાં આપવામાં આવે. કહી શકાય કે જયેશભાઈ રાદડિયા માટે પણ આ જ પ્રકારની વાત ક્યાંક સંભળાઈ રહી છે. ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્ર સુધી આ જ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે જયેશ રાદડિયાને એક સારું પોર્ટફોલિયો છે તે મળશે. ત્યારે મહિલાને પણ એક પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એટલે કે આ બાજુ એક વાત એ પણ સામે આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે ભાનુબેન બાબરિયા છે તેમનું જે પત્તું છે તે કપાઈ શકે છે અને તેમની જગ્યાએ ભાનુબેનની જગ્યાએ દર્શિતાબેન શાહને કદાચ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે. આ સાથે જામનગરથી રીવાબાનું નામ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. ત્યારે તેના જ વચ્ચે હાલ અત્યારે ચર્ચાનું જે વાતાવરણ છે તે ખૂબ જ ગરમ છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે મંત્રીમંડળનું વિસ્તરણને લઈને સડકથી લઈને જે કહી શકાય કે જે એસેમ્બલી સુધી આ પ્રકારની ચર્ચા છે તે ચાલી રહી છે. અને આ ચર્ચા વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણા જે મોટા જે દિગ્ગજ નામો છે તે અત્યારે સામેલ થઈ રહ્યા છે. પ્રદ્યુમનસિંહ વાજાનું નામ પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે તેમને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે. આ સાથે જીતુ વાઘાણીનું નામ પણ સામે આવી રહ્યું છે કે જીતુ વાઘાણીને પણ ખૂબ જ મહત્વનું જે પોર્ટફોલિયો છે સરકારમાં તે મળી શકે. ફરી એક વખત તેઓને કેબિનેટમાં સ્થાન મળે. કહી શકાય કે તેઓને સંગઠનનો પણ એટલો જ અનુભવ છે અને આ સાથે જે સરકારનો પણ એટલો તેઓએ જવાબદારી નિભાવી ચૂકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ક્યાંક ને ક્યાંક અત્યારે જે ચર્ચાઓ સામે આવી રહી છે ત્યાં ચર્ચા વચ્ચે અનેક જે નામો છે તે સામે આવી રહ્યા છે. ઉદય કાનગડની વાત કરવામાં આવે તો બક્ષી પંચ મોરચામાં તેઓ પ્રમુખ રહી ચુક્યા છે અને ખાસ તેઓ PR પાટીલ થી પણ ખૂબ જ નજીક રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તે નામ પણ સામે આવી રહ્યું છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રનું પણ વજન વધવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી નિલેશ, જે નવું પ્રધાનમંડળ આવવા જઈ રહ્યું છે ત્યારે હવે મંત્રીપદની રેસમાં મહિલા ધારાસભ્ય પણ હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. જી, કહી શકાય કે વડોદરા શહેર અને મધ્ય ગુજરાત એ બીજેપીનો ગઢ રહ્યો છે અને એમાં પણ વડોદરા એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ રહી છે. ત્યારે આ વખતે મધ્ય ગુજરાતમાં માત્ર એક ધારાસભ્ય એટલે બાલુ શુક્લને દંડક તરીકે જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આવતીકાલે નવું મંત્રીમંડળ રચવા જઈ ત્યારે મહત્વની બાબત છે કે જો દલિત
ને કોઈ પદ આપવાનું હોય તો આ પહેલા પણ મનીષા વકીલ જે શહેર વિધાનસભાના ધારાસભ્ય છે એ પહેલા પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચુક્યા છે અને તે સંગીતા પાટીલ અને CR પાટીલની નજીક તેમજ રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદની નજીક, એટલે તેમને પણ જો જાહેરીકરણ તરીકે મંત્રી બનાવવામાં આવી શકે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં અત્યારે ડાર્ક હોર્સ કોઈ ગણાતું હોય તો તે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપરિવાર અરની એરપોર્ટ પર બોલાવી વિધાનસભાની ચૂંટણી લડવા માટેનું કહ્યું હતું. બાદ તેમને ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી હતી. શેષ નેતૃત્વનું ચાલશે તો ચૈતન્ય દેસાઈ પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે, કારણ કે ચૈતન્ય દેસાઈના પિતા એ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના હતા અને જ્યારે મધ્ય ગુજરાતમાં બીજેપીનું કમળ ખીલ્યું ત્યારે ચૈતન્ય દેસાઈના પિતા મકરંદ દેસાઈનો બહુ ફાળો રહ્યો હતો. એના સિવાય કહેવામાં આવી રહ્યું છે કે જે રીતના અત્યારે વડોદરા શહેરમાં સંગઠન હોય, મહાનગરપાલિકા હોય કે અન્ય જગ્યાએ જે જૂથવાદ વકર્યો છે તેને કંટ્રોલ કરી શકે તેવા બાલુ શુક્લ છે, જે સિનિયર છે, જે મહામંત્રી પદે પણ રહી ચુક્યા છે તેમજ સાંસદ પણ રહી ચુક્યા છે, જી નિલેશ. વડોદરાના મેયર ચુક્યા છે, તેમને દંડકની જગ્યાએ કેબિનેટમાં કાયમ છે. પરંતુ સાથે સાથે ચર્ચામાં નામ સયાજીગંજ ધારાસભ્ય કેવું રોકડિયાનું છે. આ કેવું રોકડિયાનો ક્યાં રોકડા વહીવટમાં આક્ષેપ નથી થયો, એટલે તેમની પર કોઈ ભ્રષ્ટાચારના આક્ષેપ નથી. આ પહેલા પણ એ મેયર રહી ચુક્યા છે, ત્યારે દબાણ તોડવામાં તેમને નિડરતા બતાવી હતી. યુવા છે, સાથે સાથે શિક્ષિત છે, એટલે કેવું રોકડિયાનું નામ ચાલી રહ્યું છે. તો સાથે સાથે જિલ્લાના ધારાસભ્યો પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે તેમના ગોડફાધરોને ફોન કરી ચુક્યા છે અને અત્યારે વડોદરા જિલ્લાના ધારાસભ્યો ગાંધીનગર તરફ જવાના, એમાં મોખરાનું નામ ગણાય તો જેના પ્રમુખ શૈલેષ મહેતાનું છે. પરિમલ નથવાણીના ખાસ મિત્ર છે. જી નિલેશ, વધુ વિગતો મેળવતા રહીશું. આભાર. તો હવે કયા નવા ચહેરાને તક મળી શકે છે, તો એનું સ્પષ્ટપણે ચિત્ર હવે સ્પષ્ટ થઈ જશે અને હવે હર્ષ સંઘવી પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂનાગઢથી સંવાદદાતા ભાવિક જોશી મારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે. જી ભાવિક, મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને હવે 2027ના રોડ મેપને ધ્યાને લઈને યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ચોક્કસથી જણાવું તો જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું જઈ રહ્યું છે, આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે ખાસ કરી જુનાગઢની વાત કરવામાં આવે, જુનાગઢ જે છે તે હાલ વિકાસ ચમકી રહ્યું હોય ત્યારે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જો મંત્રીમંડળમાં સ્થાન મળશે તો ક્યાંક ને ક્યાંક જે છે તે પ્રવાસન સિવાય જે ઔદ્યોગિક સહિતના જે વિકાસના કામો છે તેને વેગ મળી શકે છે. ક્યાંક ને ક્યાંક જે અધિકારી રાજ જુનાગઢ જિલ્લામાં ચાલી રહ્યું છે તેની ઉપર પણ અંકુશ આવી શકે છે તેવી હાલ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સિનિયર ધારાસભ્ય છે ભગવંતજીભાઈ કરગટિયા, તેમને પણ જે જ્ઞાતિ સમીકરણો છે તેને લઈને મળી શકે છે. તો જે અરવિંદ લાડાણી માળાવદર વિસ્તારના છે તેને સંસદીય સચિવ પણ બનાવવાની ક્યાંક લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જો આવું બનશે તો જુનાગઢ જિલ્લાનું પ્રભુત્વ ફરી જળવાશે. જે રીતે પેટા ચૂંટણી વિધાનસભાની વિસાવદરની યોજાણી હતી, પાટીદાર ફેક્ટર ક્યાંક ને ક્યાંક કામ કરે છે. તો જે કારબી હાર થઈ છે ચૂંટણીમાં તેને લઈને પણ આ વખતે 2027ના રોડ મેપને ધ્યાને રાખી અને સંજયભાઈને મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે ગુજરાતના રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની જે રીતે સત્તાવાર જાહેરાત થઈ રહી છે અને હવે સંગીતા પટેલનું પણ નામ સામે આવ્યું છે. આ સાથે ઉદય કાનગડ પણ નવા મંત્રી બની શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવવા જઈ રહ્યા છે, ત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત આવશે. હાલ મહાત્મા મંદિર ખાતે
પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. હીરા સોલંકી પણ નવા મંત્રી બની શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સરકારમાં મોટે પાયે બદલાવ થવાના જે સંકેત જે સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારંભમાં જે કાલે યોજાવા જઈ રહ્યો છે. સુરતથી સંવાદદાતા રાબિયા સાલે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રાબિયા, નવું પ્રધાનમંડળ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે કયા નવા ચહેરાનો સમાવેશ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે? જી રાબિયા, તો હવે કયા નવા ચહેરાનો સમાવેશ થઈ શકે છે? પૂર્વ મંત્રી ને સહકારી ક્ષેત્રના જયેશ રાદડિયા તેમજ હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી તેમજ અનેક નામ સામે આવી રહ્યા છે. નવા યુવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં આવતીકાલે શપથવિધિનો સમારંભ યોજાવા જઈ રહ્યો છે. નવું પ્રધાનમંડળ આવી રહ્યું છે, ત્યારે હવે કોની દિવાળી સુધરે છે ને કોની દિવાળી બગડે છે તેનું સ્પષ્ટપણે ચિત્ર રજૂ થઈ જશે. તો અમારા સંવાદદાતા સુરતથી રાબિયા સાલે જોડાઈ ચૂક્યા છે. જી રાબિયા, મંત્રીમંડળનું વિસ્તરણ હવે થઈ રહ્યું છે અને આવતીકાલે શપથવિધિ સમારંભ છે, ત્યારે કયા નવા ચહેરાને તક મળી શકે છે? કયા નવા નામ સામે આવ્યા છે તે અંગે શું વિગત? ક્રીના, જોવા જઈએ તો આમ અત્યારે મંત્રીમંડળની અંદર ચર્ચાનો વિષય ગરમાયો છે, પરંતુ નામ જે ચર્ચાઈ રહ્યા છે એ નામ વારંવાર બદલાઈ રહ્યા છે. ક્યાંક સંગીતાબેન પાટીલનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તે એક ધારાસભ્ય છે અને લાંબા સમયથી તેઓ પોતાના જે કામગીરી છે એનાથી ચર્ચાય છે. તો સંદીપ દેસાઈનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ સુરતનું વજન અત્યારે પ્રદેશ અધ્યક્ષ બદલાવ બાદ ક્યારે ઓછું થઈ ગયું છે એવું પણ ક્યાંક માનવામાં આવી રહ્યું છે. પણ અન્ય જે ધારાસભ્યો છે એમની અંદર પણ ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે રાજકીય કારણે પાછળ અત્યારે જે રીતના નામો ચર્ચાઈ રહ્યા છે, જે આવતીકાલે શપથ લેવાની વાત સામે આવી રહી છે, તો ખાસ કરીને જે બેઠકોનો દોર, જે મેરેથોન બેઠકો ચાલી હતી, આ બેઠકો બાદ સુરતના જે મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, એની અંદર મુકેશ લાગે છે સંપર્ક કપાયો હોય. તો બળવંતસિંહ રાજપૂત મંત્રીમંડળમાં રિપીટ થઈ શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સાથે પણ કોની હાકલપટ્ટી થઈ શકે છે અને કોણની નવી એન્ટ્રી થઈ શકે છે, તેમજ અત્યારે જે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, વિસાવદરની ચૂંટણીએ કેટલાય નેતાઓનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે, ત્યારે હવે કુબેર ડિંડોર પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સાથે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે. ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા પણ મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે. આવતીકાલના રોજ જે શપથવિધિ સમારંભ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપ હાઈકમાન્ડની અપેક્ષાઓ પૂરી કરવામાં મોટાભાગના મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે, ત્યારે તેમની હકલપટ્ટી થઈ શકે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. નબળું પ્રદર્શન, પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ, વિવાદમાં સપડાવું, આ બધી હકલપટ્ટી માટે આ ફેક્ટર સંપૂર્ણપણે અસર કરે તેવું શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સાથે અનેક યુવા ચહેરાઓના પણ નામ સામે આવી રહ્યા છે અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા અમરેલી જિલ્લાના 3 ચહેરાઓ પણ ખૂબ જ ચર્ચામાં હોય તેવું લાગી રહ્યું છે. નવા ચહેરાઓનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તો આશ્ચર્ય નહીં રહે. પ્રતિબંધ વાજા પણ નવા મંત્રી બની શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સાથે કયા મંત્રી પડતા મુકાઈ શકે છે તેના અંગે પણ આજે સમાચાર સામે આવી રહ્યા છે. ગણપત વસાવા પણ નવા મંત્રી બની શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. કોંગ્રેસમાંથી આવેલા પણ મંત્રી બની શકે તેવી એંધાણ વર્તાઈ રહ્યા છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજકીય તજજ્ઞોનું પણ માનવું છે કે વિસ્તરણમાં ઘણી સાફ સૂફી કરી દેવાશે. આ સાથે નવા ચહેરાઓને પણ લવાશે અને સૌરાષ્ટ્રને વધુ તક આપવામાં આવશે. આ સાથે સંગીતા પાટીલ પણ નવા મંત્રી બની શકે છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ગેરહાજરી હતી, પરંતુ હવે સૌરાષ્ટ્રનું વજન વધવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. અર્જુન મોઢવાડિયાનું પણ નામ સામે આવી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા પણ નવા મંત્રી બની શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ભાવનગરથી સંવાદદાતા હિરેન ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, ડેમેજ કંટ્રોલ માટે કેટલાક જૂના જોગીઓને પણ પાછા લવાશે તેવો પણ ક્યાંક ને ક્યાંક સવાલ થઈ રહ્યો છે. હજી ચોક્કસ જે રીતના મંત્રીમંડળના વિસ્તારની વાત છે ત્યારે આ વખતે ખાસ કરીને જે રાષ્ટ્રીય ટીમ છે તે પણ ગુજરાત આવી પહોંચી છે. આમ તો જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે ત્યારે કહેવાય કે જે રાષ્ટ્રીય ટીમ હોય છે તેની હાજર, પરંતુ આ વખતે જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તે ખૂબ જ અગત્યનું રહ્યું છે. અને ખાસ જે જૂના મંત્રીઓ છે તેની અંદર ખાસ કરીને નામ પરસોત્તમભાઈ સોલંકીનું પણ ગણાય છે કે તે પણ યથાવત રહેશે. અનેક એવા મંત્રીઓ છે જેના નામ છે તે રિપીટમાં આવી શકે તેમ છે. તેમજ 10 મંત્રીઓ એવા પણ છે કે જેની ટિકિટ કપાઈ છે, તેમને રાજીનામા પણ આપવાના છે. અને નવા જે નામ જાહેર થવાના છે તેની અંદર પણ ભાવનગરની અંદરથી જીતુભાઈ વાઘાણીનું નામ છે તે પણ સામે આવ્યું છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે આવતીકાલે શપથવિધિ સમારંભ યોજાવા જઈ રહ્યો છે અને હવે નવનિયુક્ત મંત્રીઓનો પણ મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે.